થરાદ કોલેજમાં સાયબર ક્રાઇમ જનજાગૃતિ માર્ગદર્શન સેમિનાર યોજાયો। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ સાહા આર્ટ્સ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરાના એનએસએસ એનસીસી વિભાગ તેમજ સાયબર ક્રાઇમ વિભાગ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તારીખ 14/12/2023ના રોજ શ્રી લુવા શૈલેષભાઈ શંકરભાઈ હેડ કોન્સ્ટેબલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જોરાવર પેલેસ પાલનપુર દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડતું વ્યાખ્યાન યોજવામાં આવ્યું। કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણ દ્વારા ઉપસ્થિત વક્તાશ્રીનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી હાલના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા સાયબર ક્રાઇમને લગતા જે ફ્રોડ થાય છે તેને લગતી દિન પ્રતિદિન જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરિત કરેલ। કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ સૌપ્રથમ વિદ્યાર્થીઓમાં તેમજ જનસભામાં જાગૃતતા લાવવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 થી વાકેફ કરી ફાઇનાન્શિયલ ફ્રોડ, નાણાકીય છેતરપિંડી કે સોશિયલ મીડિયા કેવી રીતે ફ્રોડ થાય તે અંગે વિવિધ ઉદાહરણો સહિત જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ફેક એકાઉન્ટ અને હેક એકાઉન્ટ, કેબીસી લોટરી મેસેજ, રિમોટ એપ્લિકેશન ફ્રોડ મેસેજ, જોબ ફ્રોડ, ઓનલાઈન ગેમિંગ ફ્રોડ, મોબાઈલ પ્લે સ્ટોર, ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડ મેસેજ, ન્યૂડ વિડીયો કોલ, હની ટ્રેપ તેમજ વોટ્સએપથી તકેદારી રાખવા માહિતીસભર છણાવટ કરી બ્લેકમેલથી બચવા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડી માહિતગાર કરેલ। આ પ્રસંગે કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ધીરજભાઈ કે સાહ, પત્રકાર શ્રી માનસીભાઈ ચૌહાણ, અમૃતભાઈ ઠાકોર અને પ્રાધ્યાપકશ્રીઓ તથા બોડી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહેલ। આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન મધુબેન પરમારે કરેલ। આભાર વિધિ એનસીસી વિભાગના કોર્ડિનેટર ડોક્ટર ગોવિંદભાઈ કે મુંધાવાએ કરેલ। એવાલ અમૃત ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, કાંકરેજ। એટલે સોશિયલ મીડિયામાં આઉટ એપ છે, ચોરસ છે, એક્સ છે, આ બધા જે સિમ્બોલ છે તમે જોઈ રહ્યા છો બધા, એ બધા સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ છે। એ પ્લેટફોર્મમાં જે બનાવ બને છે એને એમને સોશિયલ મીડિયા ફ્રોડમાં લીધેલા છે। સૌથી પહેલા આપણે ફાઇનાન્શિયલ ફ્રોડની વાત કરીશું તો ફાઇનાન્શિયલ ફ્રોડની અંદર એટીએમ ફ્રોડ વિથ ઓટીપી શરૂઆતના તબક્કે જ્યારે સાયબર ક્રાઇમના બનાવ બનવાની શરૂઆતની ભારતની અંદર એ વખતે આ બનાવ બનતા હતા। આ બનાવની અંદર આપણને કોઈ અજાણ્યો વ્યક્તિ કોલ કરે એટલે એ વ્યક્તિ ફ્રોડ કોલમાં આપણને એક ઓફિસરના નામે વાત કરે, એટીએમ કેવાયસી ના નામે વાત કરે, સિમ કાર્ડ વેરિફિકેશન ના નામે વાત કરે અથવા તો પોતે કસ્ટમર કેર અધિકારીના નામે વાત કરે। અલગ અલગ ઓફિસરનો રેફરન્સ આપી વાત કરી બોલવી આપણી પાસેથી ઓટીપી માંગી લે। આપણે જ્યારે ઓટીપી શેર કરી દઈએ એટલે તરત જ આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા આ બનાવથી આપણે બધા વાકેફ છીએ। તમને બધાને આ બનાવની ખબર છે? પણ જાગૃત થઈ ગયા કે ઓટીપી કોઈને અપાય નહીં, એટલે આ બનાવો પણ બનતા નથી। એટલે ફ્રોડ લોકોએ સિસ્ટમ ચેન્જ કરી કે ઓટીપી હવે પબ્લિક આપતી નથી અને એમને ફ્રોડ કરવો તો શું કરવાનું? તો એટીએમ ફ્રોડ વિધાઉટ ઓટીપી, એની અંદર ઓટીપી ની પણ જરૂર પડે નહીં। આની અંદર બહુ જબરદસ્ત રીતે બનાવ બને છે। એક નંબર છે એટીએમ ચેન્જીસ ને બીજા નંબર એટીએમ ક્લોનિંગ સ્કેનિંગ। એટીએમ ચેન્જીસ ના જે બનાવો છે એ એટીએમ ચેન્જિંગ ના બનાવો સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં અને વયોવૃદ્ધ લોકો સાથે બનેલા છે। વયોવૃદ્ધ લોકો સાથે એમની સાથે કેમ બને છે કે એમને એટીએમ કાર્ડ બહુ વાપરતા આવડતું હોતું નથી અને એ જ્યારે એટીએમ રૂમની અંદર પૈસા વિથડ્રો કરવા માટે જાય છે ત્યારે બીજા લોકોની મદદ લેતા હોય છે। એ બીજા લોકોની મદદ લે છે એ વખતે એ વ્યક્તિ કોણ છે કે કોણ નથી ઓળખતા નથી, એને એટીએમ કાર્ડ આપે છે અને પૈસા ઉપાડવા માટે 4 અંકનો પાસવર્ડ પણ આપતા હોય છે। જે વ્યક્તિ મદદ કરવા માટે આવેલા હોય એ વ્યક્તિ એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી અને જે ઉંમરલાયક કાકા, ભા, દાદા હોય એને પૈસા તો આપી દે છે। પણ ત્યાં બને છે જ્યારે એટીએમ કાર્ડ પરત આપવાનું હોય ત્યારે એ ફ્રોડ વ્યક્તિ હોય તો એની પાસે અગાઉથી ચોરાયેલા કેટલાય લોકોના એટીએમ કાર્ડ એની પાસે ઉપલબ્ધ હોય છે। એમાંથી આ કાકાનું જે બેંકનું કાર્ડ હોય એ બેંકનું કાર્ડ બીજાનું કાઢી અને કાકાને આપી દેવાનું, બદલાવીને આપી દેવાનું અને એમનું ઓરિજિનલ કાર્ડ લઈ અને ત્યાંથી નીકળી જવાનું।